આઝાદી બાદ ભારતમાં પહેલી વખત અમેરિકાએ 50% ટેરિફ લાદ્યો છે આપણી વસ્તુઓ ઉપર નિકાસ માટે, જેનાથી ભારતનું ટેક્સટાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરી, કેમિકલ, ઇલેક્ટ્રિક, ઝીંગા આ બધાનો જે આપણો નિકાસ થતું હતું એને ભારી ફટકો પડવાનો છે. અંદાજે $60 અબજ નિકાસ ઉપર અસર થશે. લગભગ 50 થી 70% નિકાસ છે ભારતથી અમેરિકા જાય છે, એના ઉપર અસર થશે. સાંભળવા મળ્યું છે કે સુરતમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં તો લગભગ ઉત્પાદન જ બંધ કરી દેવામાં આવ્યું છે. ઇવન ડાયમંડ, જેમ્સ એન્ડ જ્વેલરી ખૂબ મોટી અત્યારે એના ઉપર ભારણ પડવાનું છે. તમે વિચાર કરો, નરેન્દ્ર મોદીજી કેટલાય સમયથી વિદેશો યાત્રાઓ કરે છે, પણ વિદેશ નીતિમાં આપણે સંપૂર્ણ ફેલ ગયા છીએ. જે રીતે ટ્રમ્પજીએ નિર્ણય કર્યા છે એનાથી ભારતને બહુ મોટો ફટકો પડ્યો છે. $60 અબજ. આમ તો સામાન્ય રીતે $131 અબજ આપણી આયાત નિકાસ છે, એમાં $86 અબજ આપણે નિકાસ કરતા હતા 2021-22ની વાત કરીએ તો. અત્યારે એ લગભગ ઓલમોસ્ટ ઝીરો થઈ જશે, અને એટલો મોટો ફટકો આપણે પડવાનો છે, આપણા ઉત્પાદકોને પડવાનો છે. કારણ કે આ આખી બાબતમાં તમે જે સંબંધો સુધારવા જોઈએ સંબંધો સુધાર્યા નહીં. અને પહેલા 25% ટેરિફ અમેરિકાએ નાખ્યું, બીજા 25% નાખ્યું, 50% ટેરિફ. સામાન્ય રીતે 0% હતો, ઝીંગા નિકાસ ઉપર 0% ટેરિફ હતો, એના ઉપર 50% ટેરિફ. તમે જુઓ, જેમ્સ એન્ડ જ્વેલરી ઉપર 2%ની આસપાસ રહેતું હતું ટેક્સટાઇલને, એના ઉપર 50% ટેરિફ. કઈ રીતે આપણો સામાન ત્યાં પહોંચી શકે? સસ્તું પહોંચી જ ન શકે. એટલે આ બહુ જ મોટો ફટકો પડ્યો છે ભારતને. ખાસ કરીને ગુજરાતને પણ બહુ મોટો ફટકો પડ્યો છે. અને ભારતના આઝાદીના ઇતિહાસમાં પહેલી વખત આપણે અમેરિકા સાથે આ સંબંધો વણસતા આ સ્થિતિ પેદા થઈ છે. કેન્દ્ર સરકારે તુરંત આમાં ધ્યાન આપવું જોઈએ, નહીં તો આપણી તમામ જે મોટો ક્ષેત્ર છે બહુ મોટો ફટકો પડશે. એમાં રોજગારીમાં, ઉત્પાદનમાં, આ બધામાં ખૂબ મોટી અસર આપણે થવાની છે.